તો ચાલો આજે અમારી શાળાની એક નવી વેશભૂષા બતાવું. ભોળા દાદા, સાવ ભોળા અને એકદમ ભોળા ભોળા. એ જ્યારે આવતા હોય ને ત્યારે તો છોકરાઓને મજા પડી જાય. એ ભોળા દાદા આવ્યા, ભોળા દાદા. એ એની એક્શન, એ એની ચાલવાની સ્ટાઇલ, એ એના હાથમાં ધોકો, એની મૂછો. છોકરા તો જાણે ભોળા દાદાને જોઈને રાજી રાજી થઈ જાય. એ ભોળા દાદા આવ્યા, ભોળા દાદા. છે ને કમાલની વેશભૂષા. અને આ ભોળા દાદાએ તો અભિનયમાં પણ ભાગ લીધેલો છે અને એવો ગુજરાતીનો ડાન્સ કર્યો છે કે બધા જોતા રહી ગયા. તો આવી છે અમારી આ ભોળા દાદાની વેશભૂષા. અરે આ ભોળા દાદાને તો એક વખત ગણપતિ પણ બનાવેલા અને ત્યારે તો એમણે ગજબની એક્ટિંગ કરેલી અને બધા એવા જોતા રહી ગયા કે જાણે સાક્ષાત ગણપતિ આવી ગયા હોય. જુઓ ભોળા દાદા કેવા ચાલે છે, ધીમે ધીમે. એની મૂછો મલક મલક, એની સ્ટાઇલ, એનું કડિયું, એની ચોયણી, એનો ફેંટો. જાણે ભોળા દાદાની નકલ નહીં, પણ આ તો સાક્ષાત ભોળા દાદા જ અમારી નિશાળમાં આવી ગયા હોય એવું લાગે છે. કાં ભોળા દાદા?